સુરતના માંડવીમાં કાંકરાપાર ડેમમાં નહાવા પડેલા 4 મિત્રોના ડૂબી જવાથી મોત નીપજ્યા છે। એક મિત્ર ડૂબવા લાગતા તેને બચાવવા ગયેલા અન્ય 3 મિત્રો પણ કાળનો કોળિયો બની ગયા। આ ઘટનાના પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે। માંડવી તાલુકાના કાંકરાપાર ડેમ ખાતે ગઈકાલે સાંજના સમયે ગામના 4 યુવાનો નહાવા માટે ગયા। નદીના ધસમસતા પ્રવાહમાં એક યુવક અચાનક ડૂબવા લાગ્યો, જેને બચાવવા માટે તેને અન્ય 3 મિત્રોએ પણ ડેમના પાણીમાં ઝંપલાવ્યો હતો। જો કે કમનસીબે પાણીનું સ્તર વધુ હોવાથી અને પ્રવાહ વેગીલો હોવાથી 4 યુવાનો પાણીના ઊંડા ગરકાવ થઈ ગયા। સ્થાનિક સરપંચે તાત્કાલિક માંડવી ફાયર બ્રિગેડને જાણ કરી ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી અને મોડી રાત સુધી ચાલેલી ભારે શોધખોળ બાદ ફાયરના જવાનોએ 4 યુવાનોના મૃતદેહ શોધી કાઢ્યા। પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધીને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા છે અને એક સાથે ગામના 4 યુવાનોના નશ્વર દેહ ઘરે પહોંચતા અને કાંકરાપાર ગામમાં હિબકા ભરતા દ્રશ્યો સર્જાયા છે। વાકલા ગામનો એક વ્યક્તિ પોતાના પશુ પાણી પીવા માટે ડેમમાં ઉતર્યા હતા। એને બહાર કાઢવા માટે જતી વખતે પોતાનો પગ લપસી જવાને કારણે એ ડેમમાં સરકી ગયો અને તેને કારણે એનું મૃત્યુ થયું છે। આજે વહેલી સવારથી લગભગ 3 જણા બીજા એને બચાવવા માટે અને શોધખોળ કરવા માટે ઉતર્યા હતા। એમના પણ પગો લપસી જવાથી ફરી પાછા બહાર નીકળી શક્યા નથી અને તેને કારણે વાંકલા ગામના 4 વ્યક્તિઓના મરણ થયા છે ડૂબી જવાથી। અને તાત્કાલિક કાર્યવાહી કરવા માટે માંડવીના પીઆઈ અને સરકારી તંત્ર તમામ કામે લાગ્યું। નગરપાલિકાના એમડીઆર વિભાગના ઓફિસરો પણ આવીને તાત્કાલિક 4 લાશને બહાર કાઢી છે ને અત્યારે આપ જોઈ રહ્યા છો એ 4 લાશને માંડવી પીએમ મટન માટે લઈ જવામાં આવી રહી। 9:10 સમય દરમિયાન કાંકરાપાર સરપંચશ્રીનો ફોન આવ્યો હતો કે ડેમના પાણીના દરવાજા પાસે 4 યુવાનો ડૂબી ગયા છે, જેનો કોલ મળતા તાત્કાલિક માંડવી ફાયર બ્રિગેડની ટીમ દ્વારા અમે અહીંયા સર્ચ રેસ્ક્યુ ઓપરેશન માટે આવ્યા હતા અને 1.5 થી 2 કલાકની જહેમત બાદ જે ડૂબેલા 4 યુવાનોને પાણીના અંદરથી શોધી કાઢી ડેડ બોડી બહાર કાઢી માંડવી પોલીસ સ્ટેશનને સુપ્રત કરેલ છે।